મિત્રો તમે નાની મોટી નોકરી કરતા હો અને એમાંથી કંટાળ્યા હો અને એમ થાય કે હવે નાનકડો એવો બિઝનેસ કરીએ, પણ સૌથી પહેલાં આપણને વિચાર એ આવે કે બિઝનેસમાં આપણે પૈસા તો લાગશે, પણ સાથે સાથે સૌથી મોટી ચિંતાની વાત એ મિત્રો તો એમાં એક જોશે દુકાન. અને દુકાન જોશે એટલે એ આપણે ઘરની હોય તો વાંધો નહીં, પણ જો ઘરની ન હોય મિત્રો તો એની અંદર ભાડા તમને કહેવાય કે પંપુડા કઢવી નાખે, બરાબર. કારણ કે દર મહિને તમે ભાડું ભરો, ઇલેક્ટ્રિસિટી બાળો અને બીજા કોઈ નાના મોટા ખર્ચા લાગે તો આપણો જે નફો હોય મિત્રો એ બધો એમાં ચાલ્યો જતો હોય. અત્યારે ગામડામાં તમે ભાડે લેવા જાઓ મિત્રો તો ત્યાં ધંધો ન ચાલે, ત્યાં ભાડું ઓછું હોય, અને સિટીમાં તમે લ્યો તો ધંધો ચાલે, એની સામે કહેવાય કે તમારે ભાડા કહેવાય કે ભૂકા કાઢી નાખે, બરાબર. તો આનો ઉપાય કયો કે આપણે સિટીમાં રહીને ધંધો પણ કરી શકીએ અને તમારે વધારે પડતા ભાડા એટલે કે એક પણ રૂપિયો ભાડું પણ ન ભરવું પડે. મિત્રો તમને 3 થી 4 એવી ચીજ વસ્તુઓનો વેપાર જણાવીશ કે તમે આરામથી કોઈ પણ જાતની દુકાન રાખ્યા વગર કરી શકશો, અને એ પણ સફળતાપૂર્વક. આપણે વેપાર વધે એટલે સરસ મજાની દુકાન રાખી લઈશું, એમાં કોઈ પણ જાતની ચિંતાની વાત નથી. પણ જ્યારે મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ, શરૂઆત કરીએ ત્યારે એકદમ નાનકડેથી શરૂઆત કરતા હોઈએ અને ડાયરેક્ટ મિત્રો તમે દુકાન કરો એટલે ભાડા અને વીજળી બિલને એ તમને કહેવાય કે ભૂકા કાઢી નાખે. અને તમે નાનકડો એવો ધંધો કે કોઈ પણ જાતની મિત્રો નોકરી મૂકીને નાનકડો ધંધો શરૂ કરો તો પૂરો સમય એમાં આપવો પડે અને નોકરી તમારે સાવ મૂકવી પડે. પણ આમાં તમારે એવું બિલકુલ નહીં થાય. તમે તમારી નોકરી શરૂ રાખી શકશો અને વધારે 3 થી 4 કલાક વધારાના જે છે એ ઘર બેઠા નાનું મોટું મેં તમને કીધું એમ કે આ ધંધો કરીને સારી એવી કમાણી મેળવી શકશો. અને જો એમાં તમને હળ હૂજી જાય તો તમારે કોઈ પણ જાતની મિત્રો કહેવાય કે ચિંતા નહીં રહે, બરાબર. નોકરીની નોકરી પણ શરૂ રહેશે અને અહીંયા ધંધો પણ સેટ થઈ જશે. પછી તમે આરામથી સારા એવા ભાડેથી દુકાન લેશો તો કોઈ ચિંતા ન રહે, બરાબર. તો ફ્રેન્ડ્સ, ચાલો વિડીયો શરૂ કરીએ અને આજના વિડીયોમાં કંઈક નવું જાણીએ. મિત્રો વિડીયો છેક સુધી જોજો અને લાઈક કરજો, કારણ કે આ બધું ગોતવામાં મિત્રો ઘણો બધો સમય ખર્ચાઈ જાય છે. હવે સૌથી પહેલાં તમને હું કહું મિત્રો કે તમારા મનમાં કોઈ પણ જાતનો બિઝનેસ કરવાની આશા હોય કે નોકરીમાંથી કંટાળીને કે પછી સાવ બેરોજગાર નવરા બેઠા હો તો પણ, કે હીરામાં મંદી છે છતાં પણ, કે કાંઈક આપણે કરીએ, તો સૌથી પહેલાં એ જોવાનું છે કે તમને રસ શામાં છે, બરાબર. એવું નહીં કે લોકો કયો બિઝનેસ કરે છે, તમને રસ શેમાં છે. હવે તમને ધારો કે ફૂટવેર વેચવામાં રસ હોય કે પછી કોઈ પણ જાતની ઇલેક્ટ્રોનિક સામાન વેચવામાં રસ હોય, મોબાઈલ એસેસરી વેચવામાં રસ હોય કે બીજી એવી ઘણી બધી કપડાં વેચવામાં રસ હોય, ઘણી બધી કેટેગરીઓ આવે છે કે તમને કહેવાય કે શેમાં મજા આવે છે, બરાબર. એ તમારે સૌથી પહેલાં ફાઇન્ડ ગોતવું પડશે, ત્યારબાદ જ તમે આમાં બિઝનેસ કરી શકશો. હું તમને કોઈ પણ એકનું ઉદાહરણ આપીને સમજાવીશ. હવે સૌથી પહેલી વાત કે તમારે જો ધારો કે ફૂટવેર અને કપડાનો બિઝનેસ કરવો છે અથવા તો તમારે બીજી કોઈ પણ કહેવાય કે કેટેગરીનો બિઝનેસ કરવો છે, દરેકમાં આ જ લાગુ પડશે. એની માટે 3 મિત્રો કહેવાય કે તમને વાત જણાવું કે તમે આરામથી એની અંદર બિઝનેસ કરી શકશો. સૌથી પહેલું, તમારે કોઈ પણ જાતનો મિત્રો ફૂટવેર ને બધોનો સામાન ને એવું તમારે લાવવાનું રહેશે. એ તો તમારે દુકાનમાં લાવવાનું રહે, પણ તમારામાં ખર્ચો બચી જશે ફર્નિચરનો, વીજળીનો અને ભાડાનો. એ કોઈ પણ જાતની તમારે કહેવાય કે ખર્ચા પાણી નહીં રહે. બસ તમારી પાસે મોબાઈલ તો હોય જ, તો તમારે એમાં જ કરવાનું છે, બરાબર. હવે તમે ધારો કે 1 લાખ 2 લાખ અથવા 50,000 60,000નો પણ જે રીતે ધંધો હોય એ રીતે તમે માલ લાવો અને ત્યારબાદ તમારે નક્કી કરવાનું છે મિત્રો કે કઈ રીતે તમે એને વેચશો, એટલે કે કેટલી પ્રાઇઝ ઉપર. આમાં પ્રાઇઝ તમારે થોડીક વધારીને રાખવી પડશે મિત્રો. તમને આગળ જણાવું કે શા માટે એમ કરવાનું. નંબર 1 ઉપર છે સાવ એટલે સાવ ફ્રી પ્લેટફોર્મ છે, જે છે ઇન્સ્ટાગ્રામ. મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર અત્યારે તમે જુઓ તો ઘણા બધા એવા પેજીસ છે કે જે કપડાના, બૂટના, બીજી ગમે તે કોઈ પણ ચીજ વસ્તુના પેજ બનાવેલા અને સરસ મજાનું અંદર એ લોકો ફોટા મૂકે અને સરસ મજાના કહેવાય કે ડિલિવરીવાળાને આપી દે, એટલે ઘરેથી એ લોકો લઈ જાય છે અને ડાયરેક્ટ પ્રોડક્ટ ડિલિવર કરે છે અને તમને ઓલ ઓવર ઇન્ડિયાના કસ્ટમર મળી રહે, કાંઈ નહીં તો ઓલ ઓવર સ્ટેટના, ગુજરાતના કસ્ટમર તમને મળી રહે છે. અને દુકાનમાં તો શું થાય, તમારે એરિયાના જ કસ્ટમર તમને મળતા હોય, એ પણ એક મોટી વાત છે.
નંબર 2 કે તમે તમારા કોઈ પણ જે પ્રોડક્ટ છે, બૂટ છે, શૂઝ છે, કપડાં છે, એ વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટમાં પણ વેચી શકો છો. કઈ રીતે? તમને ખબર જ છે, એક આવે સિમ્પલ વોટ્સએપ અને બીજું આવે કહેવાય કે વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ, જેની અંદર મિત્રો ઘણા બધા ઓપ્શન આવે કે તમે એની અંદર કેટલોગ બનાવીને એને કહેવાય કે સરસ મજાના અંદર ગોઠવીને પ્રાઇસ લખીને અંદર નીચે ડિસ્ક્રિપ્શન નાખીને એક નંબર કહેવાય કે કેટલોગ બનાવીને PDF બનાવીને સરસ મજાનું લોકોને પણ મોકલી શકો છો અને વોટ્સએપમાં સ્ટેટસ ચડાવીને પણ આરામથી એ વેચી શકો છો. અને તમને ખબર જ છે અત્યારે બધા લોકો વોટ્સએપ વાપરતા હોય એને તો એ બધી વસ્તુ દેખાવાની જ છે, બરાબર? એ એક સારામાં સારી વસ્તુ છે, બરાબર? આ બે થઈ હાવ કહેવાય કે ફ્રી, તમારે એકદમ ફ્રી. અને નંબર 3 ઉપર છે મિત્રો મીશો, બરાબર? મીશો એટલે એક એવી એપ્લિકેશન છે કે જેની અંદર તમે વગર GST તમારા કહેવાય કે ડિસ્ટ્રિક્ટમાં અથવા તમારા કહેવાય કે સ્ટેટમાં આરામથી માલ સામાન તમે વેચી શકો છો. તમારે અંદર ખાલી પાન કાર્ડની જરૂર પડશે અને અંદર તમે પ્રોડક્ટ તમારા લિસ્ટિંગ કરી શકો છો. યુટ્યુબમાં ઘણા બધા તમને વિડીયો મળી જશે કે મીશો ઉપર લિસ્ટિંગ કેમ કરવું, બરાબર? હવે મિત્રો તમારા જે શૂઝ હોય, કપડાં હોય, એ બધાને મીશો ઉપર, વોટ્સએપ બિઝનેસ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોર બનાવીને કહેવાય કે લિસ્ટિંગને આ તે બધું કરી દેવાનું. હવે વિચાર તમારે એ કરવાનો છે કે આ બધું લોકોને ખબર કેમ પડશે, ચાલશે કેમ, બરાબર? કારણ કે એવું તો નથી કે તમે લિસ્ટિંગ કરશો એટલે તરત તમારો ઓર્ડર આવશે, ગ્રાહક આવશે. પણ મિત્રો એની માટે તમારે થોડોક ખર્ચો કરવો પડશે. હવે દુકાનનું તમે રોજનું 300 રૂપિયા એટલે કે મહિને 9-10 હજાર રૂપિયા ભાડું ભરો, 15,000 ભાડું ભરો, એની કરતાં રોજના 50 થી 100 રૂપિયા ખર્ચીને મિત્રો તમે એડવર્ટાઇઝ કરો તો કેટલું સારું મિત્રો. ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સએપમાં તમારે એડવર્ટાઇઝ કરવાની રહેશે. વોટ્સએપમાં જે મિત્રો સ્ટેટસ આવે, બરાબર, અથવા તમારો જે કેટલોગ હોય એને જ એડવર્ટાઇઝ કરવાનો એ લોકો ઓપ્શન આપે છે કે આને તમે આરામથી એડવર્ટાઇઝ કરી શકો છો અને સરસ મજાની કહેવાય કે રીચ મેળવી શકો છો ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને વ્યવસ્થિત રીતે તમે તમારી કમાણી કરી શકો છો. કેટલા એરિયામાં તમારે એડવર્ટાઇઝ દેખાડવી, કયા એજ ગ્રુપને દેખાડવી, સ્ત્રી પુરુષ કોને દેખાડવી, એ બધો તમને મિત્રો કહેવાય કે સરસ મજાનું દેખાડે છે અંદર ઇન્સ્ટાગ્રામમાં. અને જો ન આવડે તો મને કહેજો, એના ઉપર એક સેપરેટ વિડીયો બનાવી દઈશ અથવા તો તમે યુટ્યુબમાં જોઈને પણ શીખી શકો છો. મિત્રો હું તમને અમુક એવી કેટેગરી જણાવું કે જેની અંદર તમે કહેવાય કે સારામાં સારી કમાણી કરી શકો. જો અહીંયા સુધી તમે વિડીયો જોયો હોય તો કાંઈક તો ફાયદો થવો જોઈએ ને. સૌથી પહેલું છે મિત્રો મહિલાઓ અને બાળકોના કપડાં, બીજું છે શૂઝ, અને ત્રીજું છે મિત્રો બ્યુટી પ્રોડક્ટ, ચોથું છે ઇલેક્ટ્રોનિક આઇટમ, ગેજેટ, પાંચમું છે મોબાઈલ એસેસરી, અને છઠ્ઠું તમે ગણો તો કહેવાય કે બગસરાની કટલેરી, આ તે નાની મોટી આઇટમ. એવું બધું મીશો ઉપર સૌથી વધારે વેચાય છે. એ લોકો લેવા એમેઝોન ઉપર નથી જતા, મીશો ઉપર સૌથી વધુ જાય. તો આના ઉપર તમે કેટેગરીમાં જો તમને રસ હોય તો આગળ વધી શકો છો, બરાબર? રોજના 2-4 કલાક કામ કરીને ફોટા પાડીને એની ઉપર ચડાવતા રહો, ધીરે ધીરે કસ્ટમર આવતા જશે. અને એકવાર કસ્ટમર સરખા બની ગયા પછી તમે તારા દુકાન નાખી દો, 15 શું 20,000 તમે ભાડું ભરવા તૈયાર થઈ જશો, બરાબર? તો ફ્રેન્ડ્સ, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ.